टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમરેલીમાંથી કે જ્યાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરને બંધ કરવાની સ્થાનિકોની માંગ છે। પ્લેન નજીકથી ઉડતા હોવાથી ભયનો માહોલ ફેલાયો હોવાનો દાવો। શહેરી વિસ્તારોની બહાર પ્લેન ઉડાવવા સ્થાનિકોની માંગ। સ્થાનિકો અનેકવાર કલેક્ટર અને એસપીને રજૂઆત કરી ચૂક્યા છે। અગાઉ પ્લેન ક્રેશ થવાના કારણે ટ્રેનિંગ પાયલોટનું મોત થયું હતું। અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ રહેણાંક વિસ્તારમાં ચાલી રહી હોવાનો સ્થાનિક આગેવાનોનો આરોપ છે। અનેકવાર લેખિત રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી। જો રહેણાંક વિસ્તારમાંથી પ્લેન ઉડવાના બંધ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી। આજે અમરેલીમાં જે મીટિંગ હતી એ ભૂતકાળમાં એક બનેલી ઘટના, અહીંયા અમરેલી એરપોર્ટથી નજીક ઇરિયા પાસે જે પ્લેન ક્રેશ થયું એ પછી હમણાં જ 2 દિવસ પહેલા અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું એ ઘટના અમરેલીમાં રિપીટ ન થાય એના માટેની અમરેલીમાં અમે મીટિંગ ચર્ચા કરેલી અને એના માટે હવે જો એ પ્લેનનું બંધ નહીં થાય તો અમે આગળ જે કાંઈ છે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધશું। એ છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં, અમે એવું નથી કહેતા કે ભાઈ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ થાય, પણ અમરેલીના શહેરી વિસ્તાર ઉપર આવા જોખમી પ્લેન ન ઉડે એ અમારી માગણી ઘણા ટાઈમથી છે અને એ જ રહેશે અને એના માટે અમે બધા અમરેલીના લોકોને જાગૃત કરી અને લડત આપશું।